ચાલો બધા આવી ગયા ને આજે તો ઢેપા લઈને પતંગ લૂંટવા જવાનું છે. હવે ઉત્તરાયણના 3 દિવસ બાકી રહ્યા છે. પહેલા વિક્રમયાન તો એન બાપાએ ઢગલો ને ઢગલો પતંગો લઈ આપી એટલે એ લૂંટવા નહીં આવે. ચાલો આપણે જઈએ. બધા પતંગો ચગાવ્યા અને તું મારો જમાઈ થઈને પતંગ નથી ચગાવતો, લે આ પૈસા અને લઈ આવ પતંગો અને પેરકે પાકે પીવડાવજે, બધાને કાપવાનો છે. હા સાચી વાત છે તમારી કે 1000ની પતંગો લઈ આવું, પણ 1000માં શું ઘંટો આવશે? 5000 આપો ને, આનથી વધારે નહીં આપો તો લો તમારા રૂપિયા. ક્યાંથી આવી છે? અહીંયા ગુજરાતમાં પતંગો લૂંટવાની મનાઈ છે. એ વિક્રમ, ખબર છે તને આ કોણ છે? અయ్యో આ મેડમ પાકિસ્તાન થી આવ્યા છે. આપણા મંત્રી દિલાવર ખાન સાહેબ ના મહેમાન છે. પતંગો લૂંટવા દે. કયો મંત્રી છે? એને જો પતંગો નહીં મળતી હશે એની છોકરીને પતંગો લૂંટાડવા કાઢે છે. અરે આજે તો આપણે એની બધી પતંગો ચોરી લેવાની છે અને હંતાઈને ચડાવવાની છે. ખબર છે તને? તેરા બાપ યહાં છોડ કર ગયા થા કે તેરી માँ? ખતમ.